ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર નવેમ્બર 4th વીકનું. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી પીએમ મોદીજી એ એક મીટિંગ એટેમ્પ કરી. મીટિંગનું નામ હતું કેરીકોમ. તો આ કેરીકોમ શું છે એના વિશે વાત કરીશું, અને પીએમ મોદીજી એ આ મીટિંગ એટેમ્પ કેમ કરી, કયા રીઝનથી તે આ જગ્યા ઉપર ગયા હતા તેના વિશે વાત કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને ખબર હશે કે હમણાં રિસેન્ટલી G20 મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. G20 ગ્રુપનું નામ આપણે ઘણી વખત સમજેલા છે કે એક 20 દેશોનું એક ગ્રુપ છે, 20 દેશો પ્લસ યુરોપિયન યુનિયન. તો G20 નેશન્સની હમણાં મીટિંગ હતી બ્રાઝિલની અંદર. અને કારણ કે G20ની જે 2024ની પ્રેસિડેન્સી હતી એ કોની પાસે હતી ફ્રેન્ડ્સ? બ્રાઝિલ પાસે હતી. તો G20ની મીટિંગ એટેમ્પ કરવા માટે પીએમ મોદી બ્રાઝિલ ગયેલા હતા, અને એ મીટિંગ એટેમ્પ કરીને તે એક બીજી મીટિંગ એટેમ્પ કરવા માટે ગયા. મીટિંગનું નામ છે કેરીકોમ. આ મીટિંગ એટેમ્પ કરવા માટે કઈ જગ્યાએ ગયા તે ફ્રેન્ડ્સ? ગુઆના. હવે આપણે વાત કરીએ કે આ કેરીકોમ શું છે અને કેરીકોમની મીટિંગ ગુઆનામાં કેમ થઈ હતી એના વિશે વાત કરીએ. તો એકચ્યુઅલી અગર આપણે મેપમાં જોઈએ ફ્રેન્ડ્સ, તો નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા એ આપણા વર્લ્ડ મેપના સૌથી વેસ્ટર્ન પાર્ટમાં છે. આ નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકાની વચ્ચે કેરેબિયન સી આવેલું છે, કેરેબિયન સી. અને આ કેરેબિયન સીની અંદર જેટલા પણ આઇલેન્ડ કન્ટ્રીઝ છે એ આઇલેન્ડ કન્ટ્રીઝનું ગ્રુપ છે કેરીકોમ. એ આઇલેન્ડ કન્ટ્રીઝનું ગ્રુપ શું છે? કેરીકોમ. ફરીથી, નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા એની વચ્ચે જે કેરેબિયન સી આવેલું છે એ કેરેબિયન સીની આસપાસ જેટલા પણ આઇલેન્ડ કન્ટ્રીઝ છે તેનું એક ગ્રુપ છે, તેનું નામ છે કેરીકોમ. તો કેરીકોમ ગ્રુપની મીટિંગ હમણાં રિસેન્ટલી ગુયાનામાં થયેલી હતી ફ્રેન્ડ્સ. ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે આ કેરીકોમ ગ્રુપની પ્રેસિડેન્સી 2024ની કોની પાસે હતી? ગુયાનાની અંદર. અને ગુયાનાની અંદર આ પ્રેસિડેન્સી તો હતી જ હતી. આ ઉપરાંત આ કેરીકોમ ગ્રુપની જે સેક્રેટરીએટ છે એ પણ ગુયાનાની જે કેપિટલ સિટી છે જ્યોર્જ ટાઉન. એ કેરીકોમ ગ્રુપનું જે સેક્રેટરીએટ છે, મતલબ જેનું હેડક્વાર્ટર છે, ક્યાં આવેલું છે? જ્યોર્જ ટાઉનની અંદર. ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો કેરીકોમ ગ્રુપ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો આ જે ગ્રુપ છે ને એ 1973માં બનાવવામાં આવ્યું. ઓકે, એની અંદર મેમ્બર કન્ટ્રીઝ કેટલા છે? 15 મેમ્બર કન્ટ્રીઝ છે. એન્ટીગુઆ બાર્બુડા, બહામસ, બાર્બાડોસ, બેલાઇઝ, ડોમિનિકા, ગ્રેનેડા, ગુયાના, હૈતી, બરાબર. ઉપરાંત ત્રિનિદાદ એન્ડ ટોબેગો, સુરીનેમ, બરાબર. આ એ જેટલા પણ કન્ટ્રીઝ છે એ કેરેબિયન સીની અંદર આવેલા છે. તમે જે જો આપણે મેપમાં કમ્પ્લીટલી તમને દેખાશે. આ સાઉથ અમેરિકા છે, એની ઉપર અહીંયા નોર્થ અમેરિકા છે, અને એની વચ્ચે આ કેરેબિયન સી છે. અને કેરેબિયન સીની અંદર જેટલા પણ આઇલેન્ડ છે એ આઇલેન્ડ કન્ટ્રીનું ગ્રુપ છે કેરીકોમ. બરાબર ને? ઓકે. આ ઉપરાંત મેં જેમને કીધું એ રીતે કે આ ગ્રુપનું જે ચેરમેનશીપ છે એ દર 6 મહિને રોટેટ થાય છે. અત્યારે ગોયના પાસે છે, અને આ ગ્રુપનું જે હેડક્વાર્ટર છે એ ગોયનાની જ રાજધાની જ્યોર્જ ટાઉનની અંદર છે. ઓકે. આ ઉપરાંત આ કેરીકોમ કન્ટ્રીઝ દ્વારા પોતાની એક કોર્ટ બનાવવામાં આવેલી છે, કેરેબિયન કોર્ટ ઓફ જસ્ટિસ. ધ્યાનમાં રાખવાનું છે, કેરેબિયન કોર્ટ ઓફ જસ્ટિસ, રાઈટ ના? આ કેરીકોમ કન્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવી છે. ઓકે. હવે હું વાત કરું ગુયાના વિશે, ગુયાનાનું લોકેશન વિશે, કારણ કે તે પણ આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. ગુયાનાનું લોકેશન, તો ગુયાનાની અગર વાત કરું તો તે સાઉથ અમેરિકામાં આવેલું છે. સાઉથ અમેરિકાના સૌથી નોર્થન પાર્ટ ઉપર તમે અહીંયા જુઓ, આ સાઉથ અમેરિકા છે આખું, અને એના સૌથી નોર્થન પાર્ટ ઉપર ગુયાના આવેલું છે. એક્ઝેક્ટલી આવી રહ્યું, રાઈટ? ગુયાનાની ઈસ્ટમાં સુરીનેમ નામની કન્ટ્રી છે, ગુયાનાની વેસ્ટમાં વેનિઝુલા નામની કન્ટ્રી છે, બરાબર. ઓકે. અને ગુયાનાની સાઉથમાં બ્રાઝિલ છે, બરાબર ને, જ્યાં હમણાં G20 મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, બરાબર ને? ઓકે. તો આ એક્ઝેક્ટલી ગુયાનાનું લોકેશન છે. આ ઉપરાંત ગુયાનાની અંદર એક ખૂબ જ પ્રસિદ્ધ વસ્તુ આવેલી છે, ધ્યાનમાં રાખવાની છે, વોટરફોલ.
ગોવાની અંદર દુનિયાનો સૌથી પાવરફુલ વોટરફોલ છે કયો? કેતુર વોટરફોલ એ ગોવાની અંદર આવેલો છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? તો આઈ થિંક તમને સાહિત્ય ખબર પડી હશે. કેરીકોમ મિટિંગને એટેમ્પ કરવા માટે પીએમ મોદી ગયેલા હતા ગોયનાની અંદર, તો ગોયના વિશે આપણે ભણ્યા, કેરીકોમ ગ્રુપ વિશે ભણ્યા અને એના લોકેશન વિશે ભણ્યા. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી નાટો નાટો ગ્રુપના નવા એમ્બેસેડર તરીકે મેથ્યુ વાઇટેકરની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે. કોના દ્વારા? ટ્રમ્પ દ્વારા. તો આપણે સૌ જાણીએ છીએ કે યુએસના નવા પ્રેસિડેન્ટ કોણ બન્યા છે? ટ્રમ્પ. હાલાકી તેઓ તેમનું પદ જાન્યુઆરી મહિનાથી સંભાળવાના છે, પરંતુ તેમને ઘણા બધા ઇમ્પોર્ટન્ટ અપોઇન્ટમેન્ટની અનાઉન્સમેન્ટ અત્યારથી જ કરવા માંડી છે. અને યુએસના નાટોના એમ્બેસેડર તરીકે મેથ્યુ વાઇટેકરની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે. આ મેથ્યુ વાઇટેકર છે. હવે આ અપોઇન્ટમેન્ટ કરતાં આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે નાટો. ઘણા સમયથી આપણે નાટોને ભણ્યા નથી, તો એના વિશે વાત કરીશું, બરાબર ને? રાઈટ, નાટોને રિવાઇઝ કરી દઈએ. નાટોની વાત કરીએ ફ્રેન્ડ્સ, તો એનું ફૂલ ફોર્મ છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આ નાટો, આ જે ઓર્ગેનાઇઝેશન જે બનાવવામાં આવ્યું, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, એકચ્યુઅલી એ એક ટ્રીટી સાઇન કરીને બનાવવામાં આવેલું છે, વોશિંગ્ટન ટ્રીટી. વોશિંગ્ટન ટ્રીટી સાઇન કરીને આ નાટો ગ્રુપ બનાવવામાં આવેલું છે. વોશિંગ્ટન ટ્રીટી સાઇન કરીને આ નાટો ગ્રુપ શરૂઆતમાં 12 દેશો દ્વારા બનાવવામાં આવેલું હતું. ક્યારે? તો વર્લ્ડ વોર 2 પછી 1949ની અંદર 12 દેશોએ વોશિંગ્ટન ટ્રીટી સાઇન કરીને આ ગ્રુપમાં જોડાયેલા હતા, નાટો ગ્રુપ. નાટો ગ્રુપ એક પોલિટિકલ અને એક મિલિટરી અલાયન્સ છે. નાટો ગ્રુપ શું છે? એક મિલિટરી અલાયન્સ છે. એવું કહેવામાં આવે છે કે નાટો જે આ ગ્રુપ બનાવવામાં આવેલું છે વોશિંગ્ટન ટ્રીટી સાઇન કરીને, એમાં આ ટ્રીટીની અંદર આર્ટિકલ નંબર 5 એવું કહે છે કે જે પણ મેમ્બર એ આ ગ્રુપને જોઈન કરશે એ મેમ્બર મિલિટરી અલાયન્સનો પાર્ટ બની જશે. મતલબ ફોર એક્ઝામ્પલ, નાટોની અંદર અત્યારે હાલમાં 32 દેશો છે. કેટલા દેશો છે આ ગ્રુપમાં? 32 દેશો છે. તો આ 32 દેશોમાંથી કોઈ પણ દેશ ઉપર અગર કોઈ બીજો દેશ, બહારનો દેશ એટેક કરે, તો 32 દેશો સાથે મળીને તેને કાઉન્ટર એટેક કરશે, બરાબર ને? એટલે એને કહેવામાં આવે છે એક મિલિટરી અલાયન્સ છે. આર્ટિકલ 5 આ એગ્રીમેન્ટનો, વોશિંગ્ટન ટ્રીટીના આર્ટિકલ 5ની અંદર આવું લખેલું છે કે નાટોની અંદર જે પણ વ્યક્તિ જોડાશે, જે પણ દેશ જોડાશે, તે બાય ડિફોલ્ટ મ્યુચ્યુઅલ ડિફેન્સ માટે એગ્રીમેન્ટ સાઇન કરે છે. મતલબ એક મિલિટરી અલાયન્સની અંદર તે એગ્રીમેન્ટ સાઇન કરે છે, બરાબર ને? ઓકે. હવે નાટોની અંદર જો હું વાત કરું, મેં જે રીતે તમને કીધું કે 12 ફાઉન્ડિંગ મેમ્બર છે એના, વર્લ્ડ વોર 2 પછી આ ગ્રુપને બનાવવામાં આવેલું હતું. ફાઉન્ડિંગ મેમ્બર કયા કયા છે? તો બેલ્જિયમ, કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ, આઇસલેન્ડ, ઇટલી, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, યુકે અને યુએસ. નાટોનું હેડક્વાર્ટર છે બ્રુસેલ્સ, બેલ્જિયમની અંદર, બરાબર ને? ઓકે. અને જે રીતે તમને વાત કરી, 1949માં 12 ફાઉન્ડિંગ મેમ્બર્સ, એની અંદર શરૂઆત કરી આ ગ્રુપની. એના પછી 1952માં ગ્રીસ અને તુર્કી જોડાયા, 1955માં જર્મની, 1982માં સ્પેન, 1999માં સેઝ, હંગરી અને પોલેન્ડ, 2004ની અંદર ઇસ્ટોનિયા, બલ્ગેરિયા, લેટવિયા, લિથુનિયા, રોમાનિયા, સ્લોવાકિયા અને સ્લોવેનિયા. આ તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ, આ કન્ટ્રી છે ને પહેલા યુએસએસઆરનો પાર્ટ હતી. યુએસએસઆર, સોવિયત યુનિયન, જે અત્યારે અલગ થઈ ગયો છે, રશિયા અને બીજી ઘણા બધા દેશોની અંદર. એમાં રશિયા સિવાયના જે આ દેશો છે ને એ નાટોમાં જોડાઈ ગયા છે, જેથી કરીને તે રશિયા તેની ઉપર એટેક ના કરી શકે, બરાબર ને? તમને ખબર હોય તો રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે ને, એ પણ નાટોના કારણે જ ચાલી રહ્યું છે ફ્રેન્ડ્સ. યુક્રેન નાટોમાં જોઈન થવા જઈ રહ્યું છે અને રશિયા અને યુક્રેન બોર્ડર શેર કરે છે. અગર યુક્રેન નાટોમાં જોઈન થઈ જાય તો રશિયા યુક્રેન ઉપર હુમલો ના કરી શકે. એટલે રશિયા તે નાટોને અંદર યુક્રેનને જોઈન થવા નથી દેવા માંગતું, સિમ્પલ. એટલા માટે તેમની વચ્ચે કન્ફ્લિક્ટ ચાલી રહ્યા છે, બરાબર ને? ઓકે. અને 2009ની અંદર અલ્બેનિયા, ક્રોએશિયા, 2017માં મોન્ટેનેગ્રો, 2020ની અંદર નોર્થ મેકેડોનિયા, 2023ની અંદર ફિનલેન્ડ અને લેટેસ્ટ આ વર્ષે સ્વીડન જોડાયેલું છે. અત્યાર સુધી 32 દેશ જોડાયેલા છે, બરાબર ને? ઓકે, રાઈટ. હમણાં રિસેન્ટ એક નવો કોન્સેપ્ટ પણ નાટોની અંદર ચાલી રહ્યો છે, નાટો પ્લસ. તો નાટો પ્લસનો મતલબ નાટોના 32 દેશો તો છે જ,
એની અંદર બીજી 5 કન્ટ્રીને પણ એડ કરવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, ઇઝરાયલ અને સાઉથ કોરિયા. રાઈટ. મને એવું કહો કે ઇન્ડિયા નાટો +2 મેમ્બર બની શકે? તો ઇન્ડિયાને નાટો +2 મેમ્બર બનવામાં વાંધો નથી, પણ ઇન્ડિયા માટે ડિસએડવાન્ટેજ ઘણા છે. પહેલો ડિસએડવાન્ટેજ કયો કે આ ગ્રુપમાં જો ઇન્ડિયા જોડાય તો બાય ડિફોલ્ટ અગર આ ગ્રુપની અંદર કોઈ પણ મેમ્બર ઉપર અગર એટેક થાય તો ઇન્ડિયાને બાય ડિફોલ્ટ પોતાના સોલ્જર્સ મોકલવા પડે, વગર કામનું યુદ્ધમાં જોડાવવું પડે. રાઈટ. અને ઇન્ડિયા આ વસ્તુની સખત વિરુદ્ધમાં છે. ઇન્ડિયા નોન વાયલેન્સમાં વિશ્વાસ રાખે છે. આ ઉપરાંત ઇન્ડિયા અને રશિયા વચ્ચે સારા સંબંધો છે. અને તમે જુઓ કે આ નાટોની અંદર જેટલી પણ કન્ટ્રી છે ને એ રશિયા વિરોધી કન્ટ્રી છે. બરાબર ને? તો અગર ઇન્ડિયા નાટો પ્લસમાં જોડાય તો રશિયા સાથેના સારા સંબંધોમાં તિરાડ પડી શકે છે. બરાબર ને? એટલે વધારે ડિસએડવાન્ટેજીસ છે એડવાન્ટેજની કમ્પેરિઝનમાં. ઓકે, તો આઈ થિંક તમને વિશ્વાસ આ રીતે ખબર પડી હશે. ન્યૂઝ કેમ ભણ્યા આપણે કે નાટોના નવા એમ્બેસેડર ટ્રમ્પ દ્વારા નામ આપવામાં આવેલું છે મેથ્યુ વાઇટેકર, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચલો આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે આપણે રિસન્ટલી ઇન્ડિયન રેલવેઝ દ્વારા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે. કઈ અનાઉન્સમેન્ટ? કે ઇન્ડિયન રેલવે ટેસ્ટ કરવા જઈ રહ્યું છે તેની ફર્સ્ટ હાઇડ્રોજન ટ્રેનને નેક્સ્ટ મહિને, મતલબ ડિસેમ્બર મહિનાની અંદર ઇન્ડિયન રેલવે તેની ફર્સ્ટ હાઇડ્રોજન ટ્રેનને ટેસ્ટ કરવા જઈ રહ્યું છે ડિસેમ્બર મહિનાની અંદર. એના વિશે વાત કરીએ. સૌથી પહેલાં તો હાઇડ્રોજન ટ્રેન વિશે વાત કરીએ. હવે ફ્રેન્ડ્સ એકચ્યુઅલી હાઇડ્રોજન ટ્રેન શું છે તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ કે આપણા દેશમાં જે ટ્રેન છે ને એ ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે. આ હાઇડ્રોજન ટ્રેનમાં પણ ટ્રેન ઇલેક્ટ્રિસિટીથી જ ચાલશે, પરંતુ અત્યારે જે નોર્મલ ટ્રેન છે તેના માટે જે આપણે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ છીએ તે ઇલેક્ટ્રિસિટી શેમાંથી પ્રોડ્યુસ કરવામાં આવે છે? કોલને બર્નઆઉટ કરીને, કોલસાને જલાવીને. બરાબર ને? રાઈટ. આ કોલસાને જલાવીને જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવામાં આવે છે તેમાં કાર્બન એમિશન ઘણું ક્રિએટ થાય છે. બરાબર ને? એ કાર્બન એમિશનને ઓછું કરવા માટે આ જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીશું આપણે આ ટ્રેનમાં એ હાઇડ્રોજન ફ્યુઅલ સેલનો ઉપયોગ કરીને પ્રોડ્યુસ કરીશું. હાઇડ્રોજન ફ્યુઅલ સેલનો ઉપયોગ કરીને પ્રોડ્યુસ કરીશું. હાઇડ્રોજન ફ્યુઅલ સેલની અંદર શું હશે? હાઇડ્રોજન અને ઓક્સિજન હશે. આ હાઇડ્રોજન અને ઓક્સિજનના કમ્બશનથી બાય ડિફોલ્ટ વાતાવરણમાં એના બાય પ્રોડક્ટ શું પ્રોડ્યુસ હશે? વોટર વેપર, જે વાતાવરણમાં ઘણું ઓછું એમિશન ક્રિએટ કરશે. બરાબર ને? સિમ્પલ. ઇલેક્ટ્રિસિટી તો આપણે અહીંયા પણ પ્રોડ્યુસ કરવાની છે, પણ શેના માધ્યમથી? હાઇડ્રોજન ફ્યુઅલ સેલના માધ્યમથી. હાઇડ્રોજન ફ્યુઅલ સેલમાં શું હશે? તો હાઇડ્રોજન અને ઓક્સિજનનું કોમ્બિનેશન હશે. તેની વચ્ચે કમ્બશન થઈને બાય પ્રોડક્ટ શું બનશે? વોટર વેપર બનશે. બરાબર? જે વાતાવરણમાં એમિશન ઓછું કરશે. બરાબર ને? તો આ હાઇડ્રોજન ટ્રેનનું આપણે આવતા મહિને ટેસ્ટ કરવા જઈ રહ્યા છે. તો ટેસ્ટ કરવા જઈ રહ્યા છે તો હાઇડ્રોજન ટ્રેન બની ગઈ હશે. આ હાઇડ્રોજનને બનાવી શકો ને તો ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી જે તામિલનાડુમાં આવેલી છે તેના દ્વારા આ હાઇડ્રોજન ટ્રેનને બનાવવામાં આવેલી. બરાબર. અને આ જે ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે એ જીંદ સોનીપત રૂટ છે હરિયાણાની અંદર, 90 કિલોમીટરનો રૂટ છે, ત્યાં આ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. બરાબર ને? ઓકે, ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી તામિલનાડુની અંદર જે કંપની છે તેના દ્વારા આ ટ્રેન બનાવવામાં આવેલી છે. હવે આ ટ્રેન બનાવવામાં કેમ આવી છે? મેં તમને કીધું તે પ્રમાણે કે હાઇડ્રોજન ફ્યુઅલ સેલની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનને કમ્બાઈન કરીને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવામાં આવશે અને એનું બાય પ્રોડક્ટ બનશે વોટર વેપર, જે એમિશન ઘણું ઓછું ક્રિએટ કરશે કમ્પેર ટુ કોલ. બરાબર ને? અને આ ઇન્ડિયન રેલવે દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું બિકોઝ ઇન્ડિયન રેલવેનો ટાર્ગેટ છે કે 2030 સુધીમાં તે નેટ ઝીરો કાર્બન એમિશન ક્રિએટ કરશે. નેટ ઝીરો કાર્બન એમિશન મતલબ જેટલું કાર્બન એમિશન ક્રિએટ કરશે તેટલું જ રિન્યુએબલ એનર્જીને પ્રોડ્યુસ કરશે. બરાબર ને? ઓકે. અને ભારતનું જે ટાર્ગેટ છે 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશન કરવાનું છે. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે બંને ટાર્ગેટને. ઓકે, તો આઈ થિંક તમને વિશ્વાસ સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી આપણા જે ચીફ ઇકોનોમિક એડવાઇઝર છે અનંત નાગેશ્વરન, એમના દ્વારા એક એડવાઇસ આપવામાં આવી. કોને? તો મોટી કંપનીઓને. શું એડવાઇસ આપવામાં આવી? કે તમે જે નાની કંપનીઓ છે ને, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ, એમને પેમેન્ટ ટાઈમ ટુ ટાઈમ આપવાનું રાખો. દેખો ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી મુદ્દો એ છે કે જે મોટી મોટી કંપનીઓ છે એ તેમનું સામાન સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ પાસેથી મંગાવે છે, પરંતુ
રિપોર્ટના આધારે એવું જાણવા મળ્યું આપણા ચીફ ઇકોનોમિક એડવાઇઝરને કે મોટી કંપનીઝ છે ને એ નાની કંપનીઓને પેમેન્ટ કરવામાં ઘણું મોડું કરે છે, ઘણું ડિલે કરે છે, જેના કારણે તેમનો ગ્રોથ અટકી જાય છે. તો આપણા ચીફ ઇકોનોમિક એડવાઇઝર અનંત નાગેશ્વરન દ્વારા બિગ ફર્મ્સ મોટી કંપનીઓને કહેવામાં આવ્યું કે ભાઈ તમે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ આપવાનું રાખો. કેમ? કારણ કે આપણા જે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ છે ને એ આપણી જીડીપીમાં 30% જેટલું કન્ટ્રીબ્યુશન ધરાવે છે, રાઈટ? ઓકે, 63 મિલિયન જેટલી સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ આપણા ભારતમાં છે, 30% જેટલું કન્ટ્રીબ્યુશન ધરાવે છે. તમારે એમના ગ્રોથ માટે આપણે જે બિગ ફર્મ્સ છે તેમને ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ કરવું પડશે, બિકોઝ તેમને ફંડિંગની ઘણી રિક્વાયરમેન્ટ હોય છે, બરાબર ને? ઓકે, હવે આ તો રિસન્ટ ન્યૂઝ છે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એમએસએમઈ, માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ. આના વિશે જોઈ લઈએ થોડું, બરાબર ને? ઓકે, ચલો ચલો અગર હું એમએસએમઈના ક્લાસિફિકેશન વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો માઇક્રો એન્ટરપ્રાઇઝ કોને કહેવાય? દેખો, એમએસએમઈનું ફૂલ ફોર્મ શું છે? એમએસએમઈ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. એમાં માઇક્રો એન્ટરપ્રાઇઝ કોને કહેવાય? કે જે એન્ટરપ્રાઇઝ કે જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ 1 કરોડ સુધીનું કરેલું હોય અને ટર્નઓવર 5 કરોડ સુધીનું હોય તેને કહેવાય માઇક્રો એન્ટરપ્રાઇઝ. જે એન્ટરપ્રાઇઝ કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ 10 કરોડ સુધીનું કરેલું હોય અને ટર્નઓવર 50 કરોડ સુધીનું હોય તેને કહેવાય સ્મોલ એન્ટરપ્રાઇઝ. જે એન્ટરપ્રાઇઝ જેમાં ઇન્વેસ્ટમેન્ટ 50 કરોડ સુધીનું કરેલું હોય અને ટર્નઓવર 250 કરોડ સુધીનું હોય તેને કહેવાય મીડિયમ એન્ટરપ્રાઇઝ, બરાબર ને? અને આ માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ આપણા ભારતમાં ડાયવર્સ સેક્ટર્સની અંદર કામ કરી રહ્યા છે. અને હું તમને એમના ફેક્ચ્યુઅલ ડેટા વિશે વાત કરું તો આ માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ આપણા જીડીપીમાં 30% જેટલું કન્ટ્રીબ્યુશન ધરાવે છે. ઇન્ડિયાનો જેટલો પણ એક્સપોર્ટ થાય છે એમાંથી 48% એક્સપોર્ટ તો માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ દ્વારા જ થાય છે. આપણા દેશમાં ટોટલ 110 મિલિયન પીપલ એ માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝની અંદર કામ કરી રહ્યા છે. 63 મિલિયન રજિસ્ટર્ડ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે ભારતની અંદર. તો આપણે એમની ઉપર ફોકસ કરવું જોઈએ એવું આપણા ચીફ ઇકોનોમિક એડવાઇઝર અનંત નાગેશ્વરનજી કહે છે, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ. આઈ થિંક તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, તો તમને મગજમાં એક વિચાર થતો હશે ફ્રેન્ડ્સ કે અગર માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ આપણા દેશ માટે આટલી ઇમ્પોર્ટન્ટ સંસ્થાઓ છે, તો ભારતે તેમના માટે તેમના વિકાસ માટે કોઈ સ્કીમ્સ ઇનિશિયેટિવ્સ લોન્ચ કરેલા છે? હા, એમએસએમઈ સમાધાન. ભારતે એમએસએમઈ સમાધાન નામનો એક ઇનિશિયેટિવ લોન્ચ કરેલો છે. આ એમએસએમઈને લગતા જે પેમેન્ટ ઇસ્યુ છે ને એને રિઝોલ્વ કરવા માટે. આ ઉપરાંત પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, આ એક પ્રોગ્રામ લોન્ચ કરેલો છે. નામ પરથી જ ખબર પડે છે કે એમ્પ્લોયમેન્ટને જનરેશન કરવા માટે અહીંયા એન્કરેજમેન્ટ આપવામાં આવેલું છે ઇન્ટરપ્રિનર્સને, કે તમે જો યંગ ઇન્ટરપ્રિનર્સ, જે ફ્રેશર ઇન્ટરપ્રિનર્સ, જો તમે અપોઇન્ટ કરશો, બરાબર ને, તો તમને અમે ઇન્સેન્ટિવ પ્રોવાઈડ કરીશું, બરાબર ને, આ પ્રોગ્રામની અંડરમાં. આ ઉપરાંત ક્રેડિટ ગેરંટી ફંડ સ્કીમ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ, આ સ્કીમ અંડરમાં એમએસએમઈને કોલેટરલ ફ્રી લોન આપવામાં આવે છે. પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ, આ સ્કીમ અંડરમાં અગર કોઈ એમએસએમઈ અગર કોઈ પર્ટિક્યુલર સેક્ટરમાં પ્રોડક્શન વધારે કરે તો તેને ઇન્સેન્ટિવ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ ઉપરાંત ઉદ્યમ રજિસ્ટ્રેશન સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. અગર કોઈ નવી એમએસએમઈ રજિસ્ટર થવું હોય ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર, તો આ સ્કીમનો ઉપયોગ કરીને, આ સ્કીમના માધ્યમથી ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આપણે રજિસ્ટર કરી શકાય છે એમએસએમઈને ઉદ્યમ રજિસ્ટ્રેશન પ્લેટફોર્મના માધ્યમથી, બરાબર? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ કે આમાં રિસન્ટલી કેબિનેટ દ્વારા અપ્રુવમેન્ટ આપવામાં આવ્યું સેકન્ડ ફેઝ ઓફ અટલ મિશનને. ધ્યાનમાં રાખવાનું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. તમે નામ સાંભળ્યું હશે ફ્રેન્ડ્સ, અટલ ઇનોવેશન મિશનનું. અટલ ઇનોવેશન મિશન, આ અટલ ઇનોવેશન મિશનની અંદર ઇનોવેશનને પ્રોત્સાહન આપવામાં આવે છે. કોના દ્વારા? નીતિ આયોગ દ્વારા. નીતિ આયોગ સંસ્થાનું નામ સાંભળ્યું હશે, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. દેશમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે આ સંસ્થા બનાવવામાં આવેલી છે અને આ સંસ્થા દ્વારા દેશમાં એક પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે, અટલ ઇનોવેશન મિશન, બરાબર ને? આ અટલ ઇનોવેશન મિશનનો ફેઝ 2 લોન્ચ કરવામાં આવેલો છે. એના માટે સરકારે 2750 કરોડ રૂપિયા લોકેટ કરેલા છે આ ફેઝ માટે 31 માર્ચ 2028 સુધી, બરાબર ને? ઓકે, હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ અટલ ઇનોવેશન મિશનની, પછી અટલ ઇનોવેશન મિશન ફેઝ 2માં શું કરવામાં આવશે એના વિશે વાત જોઈએ.
અગર હું અટલ ઇનોવેશન મિશનની વાત કરું ફ્રેન્ડ્સ, તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 2016ની અંદર આ મિશન લોન્ચ કરવામાં આવેલું હતું. ઓબ્જેક્ટિવ હતું ટુ ક્રિએટ એન ઇકોસિસ્ટમ ઓફ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ across the country at the school, university, research institutions, MSME and industry level. તો સ્કૂલ લેવલથી માંડીને ઇન્ડસ્ટ્રી લેવલ સુધી ઇનોવેશનના ઇકોસિસ્ટમને પ્રમોટ કરવા માટે આ અટલ ઇનોવેશન સિસ્ટમ લોન્ચ કરવામાં આવેલી હતી. અટલ ઇનોવેશન મિશનને ઇમ્પ્લિમેન્ટ કોણ કરાવે છે આપણા દેશમાં? નીતિ આયોગ ફ્રેન્ડ્સ, બરાબર ને? જો હું અટલ ઇનોવેશન મિશનના અમુક કોમ્પોનન્ટ્સની વાત કરું તો અટલ ટિંકરિંગ લેબ, આ અટલ ટિંકરિંગ લેબની અંદર શું કરવામાં આવે છે ફ્રેન્ડ્સ? તમને ખબર હોય તો આપણા દેશની અંદર જે અમુક સ્કૂલ છે ને એની અંદર આ અટલ ટિંકરિંગ લેબ બનાવવામાં આવી છે. આ અટલ ટિંકરિંગ લેબની અંદર જે બાળકોને જે ઇનોવેટિવ ટેકનોલોજી છે લાઈક મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્રોગ્રામ કોડિંગ એના વિશે શીખવવામાં આવે છે, બરાબર ને? આ ઉપરાંત અટલ ઇન્ક્યુબેશન સેન્ટર્સ બનાવવામાં આવેલા છે આ મિશનની અંદરમાં. આ અટલ ઇન્ક્યુબેશન સેન્ટરની અંદર અગર કોઈ વ્યક્તિ એના માઇન્ડમાં કોઈ નવો આઈડિયા હોય પરંતુ રિસર્ચ માટે એની પાસે ફેસિલિટી ના હોય તો એને રિસર્ચ કરવા માટેની બધી જ ફેસિલિટી આ અટલ ઇન્ક્યુબેશન સેન્ટરમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ, જેની પાસે તદ્દન નવો આઈડિયા હોય તો એના માટે છે ને એક કોમ્પિટિશન રાખવામાં આવે છે આ સંસ્થા દ્વારા, નીતિ આયોગ દ્વારા, અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ. જેની પાસે નવા નવા આઈડિયાઝ હોય તે આ કોમ્પિટિશન અંદર પાર્ટિસિપેટ કરી શકે છે. મેન્ટર ઓફ ચેન્જ પ્રોગ્રામ, અગર કોઈ વ્યક્તિની પાસે આઈડિયા છે તેને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતના કરવાનો તે પણ તેની પાસે રસ્તો છે, પણ ફંડિંગ, ટેકનિકલ નોલેજ નથી, તો એના માટે મેન્ટર પ્રોવાઈડ કરવાનું કામ પણ આ પ્રોગ્રામના અંડરમાં કરવામાં આવે છે. અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટર, બરાબર? તો અહીંયા અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટરની અંદર અગર ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિની પાસે એક એવો આઈડિયા હોય કે જે બેકવર્ડ પીપલ્સ છે, જે ગામડા લોકો છે, બેકવર્ડ પીપલ્સ છે, તેમના ઉદ્ધાર માટે તે આઈડિયા સારું કામ કરી શકે તેમ હોય તો તેને અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટરની અંદરમાં ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. આ ઉપરાંત અટલ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફોર ધ સ્મોલ એન્ટરપ્રાઇઝ, અગર કોઈ વ્યક્તિ પાસે સ્મોલ એન્ટરપ્રાઇઝ માટે કોઈ ઇનોવેટિવ આઈડિયા હોય તો તે અરાઇઝ પ્રોગ્રામની અંદરમાં તેને ટેકનિકલ અને ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ અટલ ઇનોવેશન મિશનના અમુક કોમ્પોનન્ટ છે, તમારે ધ્યાનમાં રાખવાના છે, બરાબર ને? ઓકે, હવે અત્યારે જે લોન્ચ કરવામાં આવી રહ્યું છે તે અટલ ઇનોવેશન મિશનનો ફેઝ 2 લોન્ચ કરવામાં આવી રહ્યું છે, બરાબર ને? રાઈટ. એન્ડ આ અટલ ઇનોવેશન મિશનનો ફેઝ 2 છે ને એ નવા ઇનિશિયેટિવ્સને લોન્ચ કરવામાં આવશે આ ફેઝની અંદરમાં, ટુ ફિલ ધ ગેપ્સ ઇન ધ ઇકોસિસ્ટમ. ઇકોસિસ્ટમની અંદર જે ગેપ રહેલા છે તેને ફિલઅપ કરવા માટે નવા ઇનિશિયેટિવ્સ લોન્ચ કરવામાં આવશે આ અટલ ઇનોવેશન મિશન ફેઝ 2 ની અંદર. જસ્ટ શું લોન્ચ કરવામાં આવશે નથી કીધું, પણ ફેઝ 2 લોન્ચ કર્યો છે અને આપણે 2750 કરોડ રૂપિયા સરકાર દ્વારા અલોકેટ કરવામાં આવેલા છે, બરાબર? નીતિ આયોગ ઇમ્પ્લિમેન્ટ કરાવે છે, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, રાઈટ. ચાલો આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કોન્સ્ટિટ્યુશન ડે વિશે, એના વિશે વાત કરીએ. આપણે દર વર્ષે 26 નવેમ્બરે કોન્સ્ટિટ્યુશન ડે સેલિબ્રેટ કરીએ છીએ. હવે 26 નવેમ્બરે જ કેમ સેલિબ્રેટ કરીએ છીએ? કારણ કે 26 નવેમ્બર 1949ના રોજ આપણી કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીએ પહેલી વખત કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાને એડોપ્ટ કરેલું હતું અને પછી એ કોન્સ્ટિટ્યુશનને ઇન્ફોર્સ કરવામાં આવ્યું 26 જાન્યુઆરી 1950ના રોજ. તો એડોપ્ટ કરવામાં આવ્યું 26મી નવેમ્બર 1949ના દિવસે અને એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું 26મી જાન્યુઆરી 1950થી. એટલા માટે આપણે દર વર્ષે 26મી નવેમ્બરે કોન્સ્ટિટ્યુશન ડે સેલિબ્રેટ કરીએ છીએ. આ દર વર્ષે 26મી નવેમ્બરે કોન્સ્ટિટ્યુશન ડે સેલિબ્રેટ કરવાનું શરૂ ક્યારથી કરવામાં આવ્યું ફ્રેન્ડ્સ? 2015થી મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ દ્વારા આ ઇનિશિયેટિવ લેવામાં આવ્યો. હવે આપણે આ ન્યૂઝની અંદર કોન્સ્ટિટ્યુશનને લગતા બેઝિક ફેક્ટ્સ વિશે ચર્ચા કરીશું ફ્રેન્ડ્સ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નોલેજ શેર કરીશું, ધ્યાનથી સમજવાનું છે. અગર હું વાત કરું કે આપણા દેશમાં કોન્સ્ટિટ્યુશનનું ફ્રેમિંગ કેવી રીતના થયું, તો કોન્સ્ટિટ્યુશનને ફ્રેમ કર્યું છે આપણા દેશમાં કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી દ્વારા. કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી બનાવવામાં આવેલી હતી અને આ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીએ આપણા કોન્સ્ટિટ્યુશનને બનાવ્યું છે ફ્રેન્ડ્સ. પરંતુ કોન્સ્ટિટ્યુશનને બનાવવા માટે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી બનાવી એવું રિકમેન્ડેશન કોને કરેલું હતું? એમ એન રોએ કરેલું હતું 1934ની અંદર.
અને એ રિકમેન્ડેશનને ધ્યાનમાં રાખીને કેબિનેટ મિશન પ્લાનના અંડરમાં 1946ની અંદર કેબિનેટ મિશન પ્લાનના અંડરમાં કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી બનાવવામાં આવી ઇલેક્શન કરીને. અને કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીએ આપણા કોન્સ્ટિટ્યુશનને બનાવ્યું. કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીની અંદર ટોટલ 13 અલગ અલગ કમિટી બનાવવામાં આવેલી હતી કોન્સ્ટિટ્યુશનને બનાવવા માટે. અને આ 13માંથી 8 મેજર કમિટી હતી. એમાંની અમુક કમિટીના હેડ તમારે યાદ રાખવાના છે. જેમ કે ડ્રાફ્ટિંગ કમિટી, કોન્સ્ટિટ્યુશનના ડ્રાફ્ટિંગ કમિટીના હેડ હતા BR આંબેડકરજી. આ ઉપરાંત સ્ટીરિંગ કમિટીના હેડ હતા રાજેન્દ્ર પ્રસાદજી, ધ્યાનમાં રાખવાનું છે. આ ઉપરાંત યુનિયન પાવર કમિટીના હેડ હતા જવાહરલાલ નહેરુજી, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. અને પ્રોવિન્શિયલ કોન્સ્ટિટ્યુશન કમિટીના હેડ હતા વલ્લભભાઈ પટેલજી, બરાબર, ધ્યાનમાં રાખવાનું છે. 8 મેજર કમિટી હતી, 5 નોન મેજર કમિટી હતી, અને એમાંથી ડ્રાફ્ટિંગ કમિટી અને સ્ટીરિંગ કમિટીના હેડ કોણ હતા એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, રાઈટ. આ ઉપરાંત જો હું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો અમુક ફેક્ટ વિશે વાત કરું તો આપણું જે કોન્સ્ટિટ્યુશન છે ને ફ્રેન્ડ્સ, લેન્ધીએસ્ટ કોન્સ્ટિટ્યુશન છે વર્લ્ડનું. આ ઉપરાંત આપણી કોન્સ્ટિટ્યુશનની અંદર ફેડરલ સિસ્ટમ વિથ યુનિટરી ફીચર્સ જોવા મળે છે. મતલબ ફેડરલ સિસ્ટમ મતલબ આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર અમુક પાવર સેન્ટ્રલ ગવર્મેન્ટને આપવામાં આવેલા છે અને અમુક પાવર સ્ટેટ ગવર્મેન્ટને આપવામાં આવેલા છે. પરંતુ આને કહેવાય ફેડરલ સિસ્ટમ. કે એવું નથી કે આ બધા જ પાવર સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે કે બધા જ પાવર સ્ટેટ ગવર્મેન્ટ પાસે છે, એવું નથી. આપણા બંધારણની અંદર અમુક પાવર સેન્ટ્રલ ગવર્મેન્ટને આપવામાં આવેલા છે અને અમુક પાવર સ્ટેટ ગવર્મેન્ટને, એટલે એને કહેવાય ફેડરલ સિસ્ટમ. પરંતુ વધારે પાવર સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે, એટલે તેની પાસે યુનિટરી ફ્યુચર પણ છે. ઓકે. આ ઉપરાંત આપણું જે બંધારણ બન્યું ને એને કેટલો સમય લાગ્યો બંધારણ બનાવવામાં? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા. આપણું જે બંધારણ બન્યું છે એ કોઈ પ્રિન્ટ નથી કરવામાં આવી. એ બંધારણની જે ઓરિજિનલ કોપી છે તેને હેન્ડ રિટન લખવામાં આવી છે. કોના દ્વારા? પ્રેમ બિહારી નરેન રાયઝાદા. આ વ્યક્તિનું નામ છે પ્રેમ બિહારી નરેન રાયઝાદા. આ વ્યક્તિ દ્વારા આપણા બંધારણને ઓરિજિનલી હેન્ડ રિટન કોપીમાં લખવામાં આવેલું છે. એ કોપી અત્યારે પણ આપણી જે પાર્લામેન્ટની લાઇબ્રેરી છે તેની અંદર હિલિયમ ફિલ કેસની અંદરમાં લખેલી છે, બરાબર ને. ઓકે. આ ઉપરાંત આપણું જે બંધારણ છે ઓરિજિનલી 2 લેંગ્વેજમાં લખવામાં આવેલું છે, ઇંગ્લિશ અને હિન્દી, બરાબર. ઓકે. અને આપણું જે બેઝિક સ્ટ્રક્ચર જે બંધારણનું ઉઠાવવામાં આવ્યું છે, બરાબર, એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ના આધારે બેઝિક સ્ટ્રક્ચર આપણું બંધારણનું ઉઠાવવામાં આવ્યું છે. અને આ ઉપરાંત આપણું બંધારણ એ ઘણી બધી કન્ટ્રીઝના ફીચર્સ આપણા બંધારણના ફીચર્સમાં તમને જોવા મળશે. ઘણી બધી કન્ટ્રીઝમાંથી આપણે શીખીને આપણું બંધારણ બનાવ્યું છે. એમાંથી આપણે અમુક વાત કરીએ. ફોર એક્ઝામ્પલ, ફેડરલ સ્કીમ, ગવર્નરની ઓફિસ, જ્યુડિશરી, પબ્લિક સર્વિસ કમિશન, આ બધી વસ્તુ બનાવવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935નો રેફરન્સ લીધેલો હતો આપણે. આ ઉપરાંત પાર્લામેન્ટરી ગવર્મેન્ટ, રૂલ ઓફ લો, લેજિસ્લેટિવ પ્રોસિજર, સિંગલ સિટીઝનશીપ, કેબિનેટ સિસ્ટમ, આ બધું આપણે બ્રિટિશ કોન્સ્ટિટ્યુશનમાંથી લીધેલું છે. આ ઉપરાંત ફંડામેન્ટલ રાઇટ્સ, ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશરી, જ્યુડિશિયલ રિવ્યુ, ઇમ્પેચમેન્ટ ઓફ પ્રેસિડેન્ટ, રિમુવલ ઓફ ધ સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈકોર્ટ જજીસ, આ દરેક વસ્તુ આપણે યુએસના કોન્સ્ટિટ્યુશનમાંથી લીધેલી છે. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, નોમિનેશન ઓફ ધ મેમ્બર્સ ટુ ધ રાજ્યસભા, આ આપણે ઇરિશ કોન્સ્ટિટ્યુશનમાંથી લીધેલું છે. ફેડરેશન વિથ ધ સ્ટ્રોંગ સેન્ટર, વેસ્ટિંગ ઓફ રેસિડ્યુરી પાવર્સ ઇન ધ સેન્ટર, અપોઇન્ટમેન્ટ ઓફ ધ સ્ટેટ ગવર્નમેન્ટ બાય ધ સેન્ટર, આ દરેક વસ્તુને આપણે કેનેડિયન કોન્સ્ટિટ્યુશનમાંથી લીધેલું છે. કોન્કરન્ટ લિસ્ટ, ફ્રીડમ ઓફ ટ્રેડ. હવે કોન્કરન્સ કોને કહેવાય? એવી વસ્તુ કે જેને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ પરમિશન લેવી પડે અને સ્ટેટ ગવર્મેન્ટની પણ પરમિશન લેવી પડે. તો કોન્કરન્ટ લિસ્ટ છે, ફ્રીડમ ઓફ ટ્રેડ, કોમર્સ એન્ડ ઇન્ટરકોર્સ, જોઈન્ટ સિટિંગ ઓફ ધ 2 હાઉસીસ ઓફ પાર્લામેન્ટ, આ દરેક વસ્તુ આપણે ઓનસ્ટેટ એન્ડ કોન્સ્ટિટ્યુશનમાંથી લીધેલી છે, બરાબર. ફંડામેન્ટલ ડ્યુટીઝ, આઈડિયલ ઓફ જસ્ટિસ ઇન પ્રેમ્બલ, આ આપણે સોવિયત યુનિયનના કોન્સ્ટિટ્યુશનમાં લીધેલી છે, જે અત્યારે રશિયા છે, બરાબર ને. તો ટૂંકમાં અમુક અમુક વસ્તુ આપણે અમુક અમુક કોન્સ્ટિટ્યુશનમાંથી લીધેલી છે, બરાબર ને. એટલે જ આપણા કોન્સ્ટિટ્યુશનને કહેવામાં આવે છે બોરોડ કોન્સ્ટિટ્યુશન, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. ઓકે. ઓકે. 1949ની અંદર કોન્સ્ટિટ્યુશનની અંદર એક પ્રેમ્બલ હતું અને 395 આર્ટિકલ હતા, જેને 22 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવેલા હતા. પરંતુ 2019ની અંદર એક પ્રેમ્બલ છે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર અને ટોટલ 470 આર્ટિકલ થઈ ગયા છે. આ બધા આર્ટિકલ આપણે અમેન્ડ કરેલા છે અને અત્યારે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે 25 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે અને 12 શેડ્યુલની અંદર, બરાબર ને. ઓકે. અને કોઈ આપણને પૂછે કે આપણું જે બંધારણ છે રિજિડ છે કે ફ્લેક્સિબલ છે ફ્રેન્ડ્સ, તો આપણું બંધારણ છે ને એ મિક્સચર છે રિજિડિટી અને ફ્લેક્સિબિલિટીનું. કેમ? કારણ કે આપણા બંધારણની અંદર
અમેન્ડમેન્ટ કરીને સુધારા કરીને આપણે બંધારણની થોડો બદલાવ પણ કરી શકીએ છીએ. અને આપણા બંધારણ એટલે આપણું બંધારણ ફ્લેક્સિબલ છે. અને આપણા બંધારણની અંદર જે વસ્તુ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીનમાં છે તે વસ્તુને આપણે અમેન્ડ નથી કરી શકતા. મતલબ આપણું બંધારણની અંદર અમુક વસ્તુ રિજિડ પણ છે. એટલે આપણું બંધારણ છે રિજિડિટી અને ફ્લેક્સિબિલિટી બંને ધરાવે છે. ઓકે, આપણા બંધારણની અંદર એવું કહેવામાં આવેલું છે કે આપણી જે જ્યુડિશરી સિસ્ટમ હોય ને એ કેવી હોવી જોઈએ? ઇન્ટિગ્રેટેડ અને ઇન્ડિપેન્ડન્ટ હોવી જોઈએ. એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આપણે જો આપણે જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જે જજીસનું અપોઇન્ટમેન્ટ કરાવીએ છીએ ને તેમાં આપણી ગવર્મેન્ટનો રોલ નથી હોતો. કેમ? કારણ કે આપણી જે જ્યુડિશરી સિસ્ટમ છે એ ઇન્ડિપેન્ડન્ટ હોવી જોઈએ. તેના ઉપર ના તો સેન્ટ્રલ ગવર્મેન્ટનો પાવર હોવો જોઈએ, ના તો સ્ટેટ ગવર્મેન્ટનો પાવર હોવો જોઈએ. બરાબર ને? એવું આપણા બંધારણમાં લખેલું છે. ઓકે, આ ઉપરાંત આપણા બંધારણમાં જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એ પાર્ટ 3માં કવર કરવામાં આવી છે. 6 ફંડામેન્ટલ રાઇટ છે. રાઇટ ટુ ઇક્વાલિટી, રાઇટ ટુ ફ્રીડમ, રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન, રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન, કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ, રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમિડીઝ. આ 6 ફંડામેન્ટલ રાઇટ દરેક વ્યક્તિને મળવા જરૂરી છે એવું બંધારણમાં લખવામાં આવેલું છે. જો કોઈ વ્યક્તિને આ ફંડામેન્ટલ રાઇટ્સમાંથી કોઈ પણ રાઇટ ન મળે તો આ વ્યક્તિ ડાયરેક્ટલી કોર્ટમાં જઈ શકે છે સરકારની ખિલાફ. બરાબર ને? ઓકે, અને આપણા બંધારણમાં ફંડામેન્ટલ ડ્યુટીઝને પણ મેન્શન કરવામાં આવેલા છે. એકચ્યુઅલી ફંડામેન્ટલ ડ્યુટીઝ છે ને એ ઓરિજિનલ બંધારણમાં નહોતા મેન્શન કરવામાં આવ્યા, પરંતુ જ્યારે ઇન્ટરનલ ઇમરજન્સી આવી દેશમાં 1975થી 1977ની વચ્ચે, ત્યારે બંધારણની અંદર 42મું કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ 1976 42મું અમેન્ડમેન્ટ કરીને બંધારણની અંદર ફંડામેન્ટલ ડ્યુટીઝને એડ કરવામાં આવ્યા. 10 ફંડામેન્ટલ ડ્યુટીઝને એડ કરવામાં આવી અને બંધારણની અંદર 86મું અમેન્ડમેન્ટ કરીને 2002ની અંદર બીજો એક ફંડામેન્ટલ ડ્યુટી એડ કરવામાં આવ્યો. મતલબ અત્યારે આપણા બંધારણની અંદર 11 ફંડામેન્ટલ ડ્યુટીઝનું મેન્શન કરવામાં આવેલું છે. કયા પાર્ટમાં? પાર્ટ 4A માં એક માત્ર આર્ટિકલ છે, આર્ટિકલ 51A ની અંદર 11 ફંડામેન્ટલ ડ્યુટીઝ છે આપણા બંધારણની અંદર. આ ફંડામેન્ટલ ડ્યુટી શું છે કે અગર આપણું બંધારણ આપણા દરેક નાગરિકને ફંડામેન્ટલ રાઇટ આપે છે તો દરેક નાગરિકે આપણા દેશને ફંડામેન્ટલ ડ્યુટી આપવી પડે. દરેક નાગરિકનું ફંડામેન્ટલ કર્તવ્ય બતાવવામાં આવેલું છે. અહીંયા 11 બેઝિક કર્તવ્ય બતાવવામાં આવેલા છે જે દરેક નાગરિકે પોતાના દેશ તરફ નિભાવવા જોઈએ. બરાબર ને? પરંતુ એક વસ્તુ યાદ રાખવાની છે, અગર કોઈ નાગરિક ફંડામેન્ટલ ડ્યુટી ન નિભાવે તો એ સજાપાત્ર ગુનો નથી. એ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? ઓકે, રાઈટ. આપણો દેશ સેક્યુલર સ્ટેટ છે કારણ કે આપણા બંધારણમાં કોઈ એક પર્ટિક્યુલર ધર્મ ઉપર ફોકસ કરવામાં આવ્યું નથી. આપણા દેશની અંદર કોઈ એક પર્ટિક્યુલર ધર્મ ફોલો નથી થતો. બરાબર? દરેક ધર્મના લોકો આપણા દેશમાં રહે છે. આ ઉપરાંત આપણું બંધારણ યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝી ઉપર ફોકસ કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણા દેશની અંદર અગર કોઈ વ્યક્તિ 18 વર્ષ કે તેથી કરતાં મોટો હોય તે દરેક વ્યક્તિ વિધાઉટ કોઈ જાત પાતના ડિસ્ક્રિમિનેશન વગર વોટ આપી શકે છે, ઇલેક્શનની અંદર પાર્ટિસિપેટ કરી શકે છે. બરાબર ને? રાઇટ ટુ વોટનો અંડરમાં. બરાબર? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, આ ઉપરાંત આપણા બંધારણની અંદર સિંગલ સિટીઝનશીપની ઉપર ફોકસ કરવામાં આવેલું છે. મતલબ અગર કોઈ વ્યક્તિ પાસે ઇન્ડિયન સિટીઝનશીપ હોય અને એ વ્યક્તિ અગર ફોરેનમાં જઈને ફોરેનની સિટીઝનશીપ લે, બરાબર ને, તો ઇન્ડિયન સિટીઝનશીપ બાય ડિફોલ્ટ કેન્સલ થઈ જશે. બરાબર ને? ઓકે, આ ઉપરાંત આપણે ઘણી બધી ઇન્ડિપેન્ડન્ટ બોડીઝ આપણે બનાવેલી છે જે બંધારણમાં લખવામાં આવેલું છે કે અમુક ઇન્ડિપેન્ડન્ટ બોડી હોવી જોઈએ, લાઇક ઇલેક્શન કમિશન, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન. તો આ બધી એવી બોડી છે જ્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટ કે રાજ્ય સરકારનો પ્રભાવ ના હોવો જોઈએ. બરાબર ને? ઇન્ડિપેન્ડન્ટલી કામ કરતી હોવી જોઈએ. ઓકે, આ ઉપરાંત આપણા બંધારણની અંદર અમુક ઇમરજન્સી પ્રોવિઝન પણ આપવામાં આવેલા છે કે અગર કોઈ વોર વાળી સિચ્યુએશન થઈ જાય તો નેશનલ ઇમરજન્સીમાં ક્રિએટ કરાવી શકાય આર્ટિકલ 352નો ઉપયોગ કરીને. અગર રાજ્યની અંદર અગર ખૂબ જ દંગા વગેરે થતા હોય તો આર્ટિકલ 356નો ઉપયોગ કરીને પ્રેસિડેન્ટનો રૂલ લગાવી શકાય. અને અગર દેશની અંદર ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ના હોય, બરાબર ને, તો ફાઇનાન્શિયલ ઇમરજન્સી પણ લગાવી શકાય આર્ટિકલ 360નો ઉપયોગ કરીને. બરાબર ને? ઓકે, અને આપણી જે ગવર્મેન્ટ છે ફ્રેન્ડ્સ, આપણા બંધારણમાં 3 ટાયર ગવર્મેન્ટ બનાવવામાં આવી છે. મતલબ સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને એમની નીચે ગામડા લેવલ ઉપર પંચાયત અને શહેર લેવલ ઉપર મ્યુનિસિપાલિટી. તો આ સ્ટેટ, સેન્ટર અને આ પંચાયત અને મ્યુનિસિપાલિટી બધાને અલગ અલગ પાવર આપવામાં આવેલા છે. બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે કે આપણું બંધારણ શું છે, બંધારણના ફીચર્સ શું છે અને બંધારણ ડે, કોન્સ્ટિટ્યુશન ડે ક્યારે સેલિબ્રેટ કરીએ છીએ આપણે? 26મી નવેમ્બરે. ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, રાઈટ.
તો આઈ થિંક ફ્રેન્ડ્સ આની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.